મિક્સ ભાજીના થેપલા અને લસણની ચટણી બનાવવાની રીત. સૌપ્રથમ કણક બાંધવા માટે તાસમાં ઘઉંનો લોટ, મીઠું, કાશ્મીરી લાલ મરચું, અચારી મસાલો, ધાણા જીરું, તલ, અજમો, આદુ મરચાં લસણની પેસ્ટ, પાલકની ભાજી, તાંદળજાની ભાજી, કોથમીર અને તેલ ઉમેરી મિક્સ કરી લો. પછી તેમાં પાણી ઉમેરતા જઈ સરસ કણક બાંધી તેલ વડે કેળવી લો. હવે કણકમાંથી લુઓ લઈ થેપલું વણી તવા પર મૂકી બંને બાજુથી કાચું પાકું શેકી લો. પછી તેલ લઈ બરાબર શેકી થેપલા તૈયાર કરી લો. હવે લસણની ચટણી બનાવવા માટે એક પેનમાં તેલ ગરમ કરી જીરું, લસણ અને ટામેટું ઉમેરી સાંતળી લો. પછી તેમાં શિંગદાણા ઉમેરી મિક્સ કરી આ મિશ્રણને ઠંડુ કરી લો. મિશ્રણ ઠંડુ થઈ જાય એટલે મિક્સર જારમાં લઈ તેમાં મીઠું, લાલ મરચું અને ધાણા જીરું ઉમેરી ક્રશ કરી લસણની ચટણી તૈયાર કરી લો. હવે થેપલાને લસણની ચટણી સાથે સર્વ કરો. તો તૈયાર છે મિક્સ ભાજીના થેપલા અને લસણની ચટણી.